અમારા શીર્ષસ્થ નેતૃત્વએ પાર્લામેન્ટરી બોર્ડે રાજકોટ મહાનગરની 18 વોર્ડની 72 કોર્પોરેટરની યાદી જે ચૂંટણી લડવાના છે એ યાદી આજે જાહેર કરી છે અને હમણાં જ અમારી પાસે યાદી આવી છે। હું આ યાદીને આવકારું છું અને તમામ ઉમેદવારોને શુભકામનાઓ સાથે ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રીય યજ્ઞ કરી રહી છે અને પંચનિષ્ઠા સાથે જે કાર્ય કરી રહી છે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ચૂંટણીના જંગમાં જંગી બહુમતીથી જીતી અને આ વિચારધારાને આગળ લઈ જવા માટે અમે બધા કટિબદ્ધ છીએ। ભારતીય જનતા પાર્ટી પૂર્ણ રીતે આ ચૂંટણી માટે તૈયાર છે। ત્યારે ઉમેદવારોની જે સૂચિ જાહેર થઈ છે એ સૂચિને હું આવકારી અને તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। ભારતીય જનતા પાર્ટી જ્યારે આ ચયન કરવા બેસતી હોય છે ત્યારે અમારું શીર્ષસ્થ નેતૃત્વ નવા લોકોને તક મળે અને અનેક નવા અમારા કાર્યકર્તાઓ જે ઘડતર કરીને આગળ આવી રહ્યા છે એ તમામનો પણ સમાવેશ થાય એ રીતે અમે કાર્ય કરતા હોઈએ છીએ અને અમારું નેતૃત્વ નિરંતર પરિવર્તનની પ્રક્રિયા દ્વારા અનેક નવા કાર્યકર્તાઓને અનેક રીતે નવી જવાબદારીઓ મળે। અમારે ત્યાં પદ એક જવાબદારી હોય છે, અમે જવાબદારી કહીએ છીએ, પદને અમે મહત્વ નથી આપતા। અમારી માટે કમળનું નિશાન મહત્વનું છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા મહત્વની છે। એટલે અમારા કાર્યકર્તાઓ આ વાતને સ્વીકારી અને જે કઈ ફેરબદલ આવતો હોય છે એને સ્વીકારી અને અમારું શીર્ષસ્થ નેતૃત્વ અનેક નવા કાર્યકર્તાઓને આગળ લઈ જતું હોય છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા સ્વચ્છ છબી સાથે જ કામ કરતી રહી છે અને ભવિષ્યમાં પણ કામ કરતી રહેશે, પણ આ કોઈ કારણો આમાં લાગુ એટલે નથી પડતા। હું માનું છું કે અમારું શીર્ષસ્થ નેતૃત્વ સારા કાર્યકર્તાઓને અન્ય જવાબદારીમાં પણ લેતી હોય છે, ત્યારે આ જવાબદારીનો એક ભાગ પૂર્ણ થયો હોય આમાં અનેક નવા કાર્યકર્તાઓને તક આપી અને જે અમારા ઘડાયેલા કસાયેલા કાર્યકર્તાઓ છે એનો અન્ય જગ્યાએ ક્યાંય પણ પાર્ટી એની રીતે ઉપયોગ કરશે। બીજો કોઈ મુદ્દો આમાં રહેતો નથી, એવી કોઈ જ વાત નથી। ચિમનભાઈ શુક્લ પરિવાર, ચિમન કાકા અમારી માટે ખૂબ શ્રદ્ધેય પરિવાર છે અને અમે બધા એમનો ખૂબ આદર કરીએ છીએ, રિસ્પેક્ટ કરીએ છીએ, આવી કોઈ વાતમાં તથ્ય નથી। આગામી રૂપરેખામાં આવતીકાલે સવારે અમે સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુ પાસેથી અમારો એક જબરજસ્ત જંગી વિજય વિશ્વાસ સંમેલન થશે અને ત્યારબાદ અમારા ઉમેદવારો ફોર્મ ભરવા જશે અને ફોર્મ ભરી અને અમે ચૂંટણી કાર્યના શ્રી ગણેશ કરીશું। પરંતુ અમે હજી હમણાં જ ગયા અઠવાડિયે 5 તારીખે અમારો જે સ્થાપના દિવસ હતો એના પૂર્વ દિવસે અમે બધાએ એક બૂથમાં અમારો એક વખતનો લોક સંપર્ક, અમારા જે કરેલા કાર્યો છે, અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે દૂરંદેશીથી ભારત દેશને આગળ વધાર્યો છે એ કાર્યોને લઈ અને અમે દરેક ઘરે એક વખતનો સંપર્ક અમારો પૂર્ણ થઈ ગયો છે।